હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 8મી મે 2025ના મહત્વના કરંટ અફેર્સના બનાવો, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને 1 માર્ક અપાવવામાં તો જરૂરથી મદદ કરશે. પરંતુ એ માટે તમારે વિડીયોને લાઈક કરવું પડશે, શેર કરવું પડશે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવી પડશે અને બેલ આઇકોન દબાવવું પડશે. અને હા, વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જોશો તો જ ખ્યાલ આવશે, ખરું ને ફ્રેન્ડ્સ? જ્યાં સુધી આપણે શરૂઆતથી અંત સુધી ના જોઈએ ત્યાં સુધી આપણને ખબર જ નથી હોતી કે શું છે અંદર. ઘણી વખત ક્લાઇમેક્સ સરસ હોય છે, રાઈટ? ઘણીવાર એવી રીતના હોય, તમે બુકને કઈના કવરથી જજ ના કરી શકો, ખરું ને? એટલા માટે તો ચાલો શરૂ કરી દઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેનમેન્ટ ક્રિએટરલેન્ડ, એને નામ આપ્યું છે એન્ટરટેનમેન્ટનું નામ છે ક્રિએટરલેન્ડ, કયા રાજ્યમાં બનશે? બોલો. ઓપ્શન એ તેલંગાણા, ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી તમિલનાડુ, ઓપ્શન ડી કર્ણાટક. જો મેં કેવા મસ્ત મસ્ત ઓપ્શન મૂક્યા છે કે તમને ત્યાંથી જ ક્વેશ્ચન બધા મળી રહે, કંઈ ના કંઈ સંલગ્ન છે, રાઈટ? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી આંધ્રપ્રદેશ. શું આવશે? આંધ્રપ્રદેશ આવશે, બરાબર. હાલમાં જ તેના સીએમ ચંદ્રબાબુ નાયડુએ એની જાહેરાત કરી છે ક્રિએટરલેન્ડની. ક્યાં બનશે? તો એની પ્રસ્તાવિત રાજધાની અમરાવતી ખાતે, બરાબર છે. 10,000 જેટલો ખર્ચ, 10,000 કરોડ, 10,000 કરોડનો ખર્ચ થશે, જેમાં સિનેમા, ગેમિંગ, વર્ચ્યુઅલ ટેકનોલોજી પર આધારિત વાર્તા કથન વગેરેનો સમાવેશ કરવામાં આવશે, બરાબર. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તમારે યાદ રાખવાનો છે, બરાબર. એને ભૂલતા નહીં આવનારી પરીક્ષામાં, અને એમાં પણ ક્લાસ 6માં તો જરૂરથી આવશે. ક્લિયર? હવે નવું કે HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ રિપોર્ટ 2025નો બહાર આવ્યો છે, બરાબર. એમાં કયું ભારતની સાથે કયો દેશ છે? ઓકે, ભારત છે એની સાથે બીજો એક દેશ પણ છે, ભારત જે નંબર ઉપર છે, તો કયો દેશ છે એ તમારે મને કહેવાનું છે. હવે મેં ઓપ્શન મૂક્યા છે ભૂટાન, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ. એ આપણા બધા જ પાડોશી રાજ્ય છે, રાઈટ? બોલો. ભૂટાન છે, શ્રીલંકા છે, નેપાળ છે કે બાંગ્લાદેશ છે? પહેલા તો ભારતનો ક્રમ ખબર હોવી જોઈએ, બરાબર. આ જવાબ ખબર હોય તો, રાઈટ? બોલો. ખબર છે જવાબ? ના. તો ચાલો હું કહી દઉં છું, ભારતની સાથે છે બાંગ્લાદેશ. ઓપ્શન જે આપણો, તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી. શું આવશે? ઓપ્શન ડી, બરાબર. HDIમાં ભારતની સાથે બાંગ્લાદેશ છે. આ રિપોર્ટ કોણ બહાર પાડે છે? UNDP. ભારતનો 130મો ક્રમ છે, આગળ આવશે જ, પરંતુ અત્યારે હું કહી દઉં છું, બરાબર. રિપોર્ટ કોણ બહાર પાડે છે? તો UNDP, યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, બરાબર છે, એ બહાર પાડે છે. ઓકે, હવે તમારે મને કહેવાનું છે કુલ કેટલા દેશોનો અભ્યાસ કર્યો છે? તો 193. ભારત 130મા ક્રમે છે અને તેની સાથે બાંગ્લાદેશ છે. હવે આ શીર્ષક છે અ મેટર ઓફ અ ચોઇસ, પીપલ એન્ડ પોસિબિલિટીઝ ઇન ધ એજ ઓફ AI. AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રાઈટ? આ એના શીર્ષક સાથે ઘણી વખત જીપીએસસી ની પરીક્ષા હોય ત્યારે જરૂરથી પૂછાય, બરાબર. ભારતના પાડોશી રાજ્યોનો ક્રમ જોઈ લઈશું. આપણું ચીન 75મું, શ્રીલંકા 78મા ક્રમે, ભૂટાન 127મા ક્રમે અને નેપાળ 145મા ક્રમે છે. હવે ટોચના દેશો એટલે કે પ્રથમ 3, તો અનુક્રમે આયર્લેન્ડ, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ છે. કોણ છે? આયર્લેન્ડ, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ છે. સૌથી છેલ્લું કોણ છે? દક્ષિણ સુદાન છે. અચ્છા, HDI
HDI કોને બહાર શેની ઉપર તૈયાર થાય છે? તો આયુષ્ય, શિક્ષણ, ગ્રોસ એન્યુઅલ ઇન્કમ એ બધું ધ્યાનમાં લઈને તૈયાર થાય છે. એના શોધક કોણ હતા? તો અત્યારે હાલ જેની સાથે આપણે સંબંધો વધારે વણસી ગયા છે એવા પાકિસ્તાનના મહેબૂબ ઉલ હક, અને એમને કોણે મદદ કરી હતી? અમર્ત્ય સેન, જેઓ ભારતના છે ખરેખર અને અર્થશાસ્ત્રી છે. બરાબર છે? ક્લિયર? તો તમારે આટલા પોઈન્ટ તો યાદ રાખવાના જ છે. હવે તમારે મને એક વસ્તુ કહેવાની છે કે HDI બરાબર UNDP બહાર પાડે છે, બરાબર? તો UNDP બહાર પાડે છે તો UNDP ની મુખ્ય મથક ક્યાં આવેલું છે એ તમારે મને કમેન્ટમાં બોક્સમાં કમેન્ટ કરવાનું છે, બરાબર છે? હવે તમારે અરે હા, મેં કાલે એક વસ્તુ નથી કરાવી. 7મી મે હતી, તો કયો દિવસ ઉજવાય છે? ઉજવાય છે વર્લ્ડ એથ્લેટ ડે ઉજવાય છે, યાદ રાખજો, બરાબર છે? હવે IMDEX કહી શકો. એશિયા એટલે કે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ડિફેન્સ એક્ઝિબિશન કયા દેશમાં યોજાશે? ઓપ્શન એ થાઈલેન્ડ, ઓપ્શન બી મોરેશિયસ, ઓપ્શન સી સિંગાપુર, ઓપ્શન ડી ફીજી. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી સિંગાપુર, બરાબર. આપણું INS કિલ્તાન ત્યાં ભાગ લેવા ચાંગી પ્રદર્શનની કેન્દ્ર પહોંચી ગયું છે. નૌસેના સહયોગને મજબૂત બનાવવું અને બંને દેશ વચ્ચેની ભાગીદારી મજબૂત કરવાના ઉદ્દેશથી આ શરૂ કરવામાં આવ્યું છે. તમારે ફૂલ IMDEX નું પૂરું નામ યાદ રાખવાનું છે, ક્યાં યોજાશે એ યાદ રાખવાનું છે, કોની કોની વચ્ચે છે એ પણ યાદ રાખવાનું છે, બરાબર છે? હવે આપણે આગળ વધીશું. CCRAS એનું ફૂલ ફોર્મ પણ તમારે મને કહેવાનું છે. CCRAS નું કેટલી દુર્લભ આયુર્વેદિક પાંડુલિપિને પુનર્જીવિત કરી છે? બોલો. ચલો હું કહી દઉં, સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક. ચલો, સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક, બરાબર? આયુર્વેદિક સાયન્સ, એસ ફોર સાયન્સ. તો ઓપ્શન જવાબ આવશે. આપણું પ્રશ્ન શું છે એમાં કેટલીક, બરાબર? તો એક પાંડુલિપિને જીવિત કરી છે, 2 કરી છે, 4 કરી છે કે 2 કરી છે કે કોઈ નહીં? બોલો. છે આઈડિયા? ચાલો હું કહી દઉં છું, 2 પાંડુલિપિને જીવિત કરી છે. કેટલી? 2, બરાબર. કઈ કઈ? તો દ્રવ્ય રત્નાકર નિઘંટુ અને દ્રવ્ય માકર નિઘંટુ, બરાબર છે? આટલું તમારે આ બંને યાદ રાખવાનું છે. હવે તમારા માટે જે GPSC ની પરીક્ષા તૈયાર કરતા હોય એના માટે તો આપણે આટલું જ ઇનફ છે, બરાબર? પરંતુ જે ક્લાસ 1 2 ની કરતા હશે એના માટે ડિટેલમાં જોઈશે માહિતી, રાઈટ? કઈ કઈ છે, ક્યાં છે, બરાબર? તો આપણે એને જોઈશું. હવે દ્રવ્ય રત્નાકર નિઘંટુ અને દ્રવ્ય માકર નિઘંટુ. તો આપણે દ્રવ્ય રત્નાકર વિશે જોઈ લઈશું. 1480માં મુદ્રલ પંડિત દ્વારા લખવામાં આવ્યું હતું અને અપ્રકાશિત શબ્દકોશમાં 18 અધ્યાય છે, બરાબર છે? તમારે આટલું યાદ રાખવાનું છે. અને દ્રવ્ય માકર તો એમાં ભીષ્મવેદ દ્વારા રચિત છે. ધન્વંતરીના નિઘંટુ છે, બરાબર? નિઘંટુ કોનું છે? ધન્વંતરીનું. સ્વતંત્ર પરિશિષ્ટ તરીકે કાર્ય કરે છે. 182 + 2 કોલોફોન શ્લોક છે. ઇનફ છે તમારે આટલું, બરાબર? અને હા, CCAF-RAS ની સ્થાપના ક્યારે થઈ હતી? 1978માં, રાઈટ? એ ધારા હેઠળ થઈ હતી, બરાબર? હવે તમારે મને જો આ તમારું પ્રૂફ છે, તમે જ્યારે કરો ત્યારે તમે જોઈ રહ્યા છો, બરાબર? ઝૂમ કરીને. હવે ભારતનું ત્રીજું મિસાઇલ પરીક્ષણ રેન્જ કયા રાજ્યમાં સ્થાપિત થશે? ઓપ્શન એ તમિલનાડુ, ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી ઓડિશા,
ઓપ્શન ડી તેલંગાણા. બોલો. અહીંયા હું પીડીએફમાં તમારે પ્રોપર જગ્યા પણ એડ કરી દઈશ. ઓકે, નાઈ ગંકલા કરીને છે તો ત્યાં આંધ્રપ્રદેશમાં બનશે. ક્યાં? આંધ્રપ્રદેશ. હવે આસામ બાદ આંધ્રપ્રદેશ પણ ચર્ચા ઉપર છે, એટલે આંધ્રપ્રદેશની પણ ડિટેલ્સ તમારે લઈ લેવી. બરાબર. હવે કેમ બનાવ્યું છે? તો ઓડિશામાં ચાંદીપુર અને વ્હીલર આઇલેન્ડ બાદ બેલાસ્ટિક મિસાઇલ માટે બીજા તબક્કા માટે સજ્જ કરવા આપણી પાસે છે. બીજા તબક્કા સુધી છે, એટલે ત્રીજા તબક્કાનું થાય એના માટે અને ઓડિશા આંધ્રપ્રદેશનું છે એને વિકસાવવામાં આવ્યું છે. હવે જો મેં છે ને દરિયા કિનારા વાળા જ મૂક્યા છે. એમાં તેલંગાણામાં દરિયા કિનારો નથી. મોટા ભાગે જ્યારે પણ મિસાઇલ પરીક્ષણ કેન્દ્ર હોય તો એ દરિયા કિનારે જ બનશે. રાઈટ? એ પણ તમારે યાદ રાખવાનું. કદાચ તમને ઓપ્શન બીજા એવા આપી દીધા હોય અટપટા, તમે જાતે જજમેન્ટ કરી શકો છો. બરાબર. અને હા, આ વિડીયોની પીડીએફ પણ તમને નીચે મળી જશે. બરાબર. એર માર્શલ, આ ક્વેશ્ચન ફરીથી લખાઈ ગયો છે. એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે પદભાર સંભાળ્યો છે. બરાબર. સબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટમાં બીજું કે ચુનૌતિયા મુજે પસંદ હે પુસ્તક કોની છે? તો આનંદીબેન પટેલનું. એટલા માટે પૂછાય. બરાબર. તમને સિમ્પલ વન લાઇનર ક્લાસ 3માં પૂછી લે કે ચુનૌતિયા મુજે પસંદ હે પુસ્તક કોના જીવન ઉપર આધારિત છે? તો આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, પ્રથમ મહિલા મુખ્યમંત્રી એવા આનંદીબેન પટેલના. બરાબર. આ તો આપણે જોઈ લીધું છે, એટલે આને જવા દઈશું. બરાબર. હવે એક મસ્ત મજાની માહિતી. સેલ્યુટ ટુ કુરેશી. રાઈટ? સોફિયા કુરેશી. કેમ? તો જે અત્યારે સિનારીઓ અત્યારે લોકોની વચ્ચે, હિન્દુ મુસ્લિમની વચ્ચે જે એક પ્રકારનું ઝેર ચાલી રહ્યું છે, નો ડાઉટ કે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું એટલે હોય, પરંતુ દરેક મુસ્લિમ ખરાબ નથી હોતા ને. તો એમ તમે આમને વિશે સમજી શકો છો कि मल्टीनेशनल सैन्य अभ्यास को लीड करने वाली एकलौती महिला ऑफिसर है कुरैशी. રાઈટ? એમના દાદા પણ આર્મીમાં હતા. પતિ મેકેનાઇઝ ઇન્ફેન્ટ્રી में આર્મી ઓફિસર. બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે. બરાબર. 99માં ચેન્નઈમાં ઓફિસર ટ્રેનિંગમાં એકેડેમી સેનામાં કમિશન મળ્યું. 2001 થી 2002 દરમિયાન ઓપરેશન પરાક્રમ હેઠળ પંજાબ સીમા પર તૈનાત હતા. કયું ઓપરેશન? પરાક્રમ હેઠળ પંજાબ સીમા પર. 2006માં શાંતિ મિશનમાં યુએન પીસ મેં કરાયેલું છે. રાઈટ? પીસ મિશનમાં હેઠળ. પછી સિંગલ रेजिमेंट में आतंकवाद विरोधी मिशन में शामिल. 2016માં एशियन को लीड करने वाली महिला ऑफिसर પહેલી. તમે જોઈ શકો છો ને અત્યારે જે ઓપરેશન સિંદૂર ચાલ્યું છે. બરાબર. ઓપરેશન સિંદૂર પાકિસ્તાનીના 22મીના રોજ થયેલા આતંકવાદી હુમલાની સામે એક સફળ જવાબ આપ્યો છે, અને એને પણ એમણે લીડ કર્યું છે. એમની સાથે બીજા વિંગ કમાન્ડર હતા ભૂમિકા સિંઘ. બરાબર છે. એમને પણ તમારે યાદ રાખવાના છે. તો જોવું જોઈએ છે ને કે કેટલી જાબાજ મહિલા છે, અને એમનું પૂરું પરિવાર મુસ્લિમ પરિવારમાંથી આવે છે પોતે, અને મુસ્લિમ પરિવારમાં આવ્યા છતાં પણ એ ભારત દેશને સમર્પિત છે. અને આ જે ઓપરેશન સિંદૂર છે એને એમણે સફળતાપૂર્વક પાર પાડ્યું છે. એને પણ એમણે લીડ, 2 મહિલા કમાન્ડર હતા. બરાબર છે, જેને લીડિંગ કર્યું હતું. તો તમે વિચારી શકો છો ને કે આપણા ભારતમાં કેટલી જાબાજ મહિલાઓ છે, અને એ પણ મુસ્લિમ મહિલાઓ. રાઈટ? તો તમારે આમનું નામ યાદ રાખવાનું છે કે સોફિયા કુરૈશી કોણ છે. બરાબર. અને આપણા ગુજરાતના મહિલા છે, એટલે બહુ જ પ્રાઉડ લેવા જેવી વાત છે કે ગુજરાતના મહિલા છે કે જેને આર્મીમાં એક મસ્ત મજાનું મિશન, એનું તમે ફક્ત એક વખત એમણે જે આપ્યું હતું ભાષણ, એમણે જે સ્પીચ આપી હતી એ તમે સાંભળજો, મજા આવશે. બરાબર ને ફ્રેન્ડ્સ? તો બસ હવે આપણે આજ માટે અહીંયા જ સ્ટોપ થઈ જઈશું, અને ફરીથી બીજી માહિતી હશે ત્યારે ફરી મળીશું કરંટ અફેરમાં. ખરું ને ફ્રેન્ડ્સ? તો બસ થેન્ક યુ. અને હા, આ વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. મારું ટ્વિટર આઈડી પણ હું શેર કરી દઈશ, જેથી કરીને ત્યાં જઈને તમે મને ફોલો કરી શકો છો. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આટલું રાખીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.